अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। લગ્નના મુહૂર્ત કરતા જાય, કંકોત્રી લખતા જાય અને ગણેશ પણ બેહાડતા જાય. એ દાદા બોલો એક નાનું એવું કામ રહી ગયું યાર. હું વરી કામ રહી ગયું સાથોસાથ લગ્નનું મુહૂર્ત જોતા જાવ ને હા એટલે અમારે મે સાટાની ઉપાધિ નહીં. ઈ નો થાય પ્રધાનજી, કેમ ન થાય? નો થાય ને. હું કામ? મારી મરજી. તમારી મરજી એમ થોડું હોય. એવું નથી પ્રધાનજી, આ કામ હોય તમારા રજવાડાના ગોર હોય એને કરવાનું હોય. ભાઈ અમારા ગોર નથી હાજરમાં. કેમ? હવે ઈ હારે સમૂહ લગ્નમાં જા. કેમ? અમારા ગોર દાદાનો નિયમ છે હું કે છૂટક છૂટક લગ્ન નથી કરતા. તો એક હારે ઘાણવો કાઢ નાખે. તે અમારો પ્રશ્ન કહેવાય. આ પ્રશ્ન તમારો કે અમારો, પણ આ કામ કરવું જોઈએ. નહીં 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 પ્રધાનજી, હું નહીં 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 એમ થોડું હાલે દાદા. આ કામ તમારે કરાવવું હોય એના માટે તમારે પહેલા દક્ષિણા આપવી પડશે. શું છે? પૈસા રોકડા. દાદા તું તો શીખણો બહુ. હજી એક કામ નથી કરી જતો દક્ષિણા માંગવા મળ્યા. શીખણાની વાત નથી પ્રધાનજી, મારી વાત સાંભળો. તમારા લગ્ન થઈ ગયા? લગ્ન તો છાજ હોય ને. લગ્ન થઈ ગયા હા તો બાઈ એ છે. ગાંડો લાગે. લગ્ન છાજ બાયું ન હોય. બાઈ છે હા તો છોકરા એ છે. છોકરાય છે. કેટલા છે? અમારે ગરીબ માણસને કેટલા હોય? 100 હાથ છે. ઈ થોડા. ભાઈ ઈ કેવાય. બીજા નંબર તમે રજવાડું અકાલો, તમારું ઘર અકાલો. ઘર હોય ને ખાવા પીવા વાળા ન હોય. આ હોય જ ને. અમે ઘર લઈને બેઠા છે, અમારે ખાવા પીવા વાળા નહીં હોય. ફટાફટ દક્ષિણા નું કરાવો હાલો પેલા. મહારાજાને ઘણી ખમા. ભલો ભલો પ્રધાનજી. પાછી એક નાની એવી વાત આવી, તમે કયો તો રજૂ કરું. પ્રધાનજી વાત કરવા જેવી હોય તો કરજો પ્રધાનજી, જોઈ વિચારીને વાત કરજો. વિચારવાનું તો બાપુ એવું છે કે દાદાએ એક કામ નથી કર્યું ત્યાં દક્ષિણા માંગવા મળ્યા. બહુ દુઃખની વાત છે પ્રધાનજી. આ દુઃખની વાત છે પણ બાપુ કરવી પડે એમ છે. મેં કીધું કે આ પિંગલગઢ નગરી છે. હા બરાબર છે. હા બરાબર છે પણ નો મેળ આવ્યો. ઈ કે રોકડા દેહો તો કામ થાય. કાઈ વાંધો નહીં પ્રધાનજી, હવે તો તમને પિંગલગઢનો અડધો કારોબાર હોપી દીધો છે. બરાબર. માટે જાવ, તમારા ગળામાં પહેરેલો હોનાનો ચેન દાદાને આપી દો. આપણે નથી જોતો, જાવ. પણ બાપુ એના હપ્તા બાકી છે. લે ભાઈ તારી દક્ષિણા આવી ગઈ. અરે ગુરુદેવ, હાજ મેરી માંથી હોય બનાવતા જાવ છો અને શીખ માંગતા શરમ નથી આવતી? શરમ આવી ગઈ ભલા માણા. અમારે 5 માણા વસાડે બેહવું હોય. અરે ગુરુદેવ, હાજ જેટલી શીખ ભોગણગઢનો રાજા અજમલ તમને આપે એના કરતા હવાઈ પિંગલગઢનો રાજા વડિયાર આપે ગુરુદેવ. પણ ગુરુદેવ, અત્યારે તમે અહીંથી જીવતા જાવ છો એ જ તમારા માટે મોટામાં મોટી દક્ષિણા છે. ઘણી ખમા બાપુને, ઘણી ખમા. આમ જ હોવું જોઈએ. સાંભળ્યું? હા હા બ્રો. બાપુનો એક જ સવાલ છે. ખાજા નરવું જાવું હોય તો લગ્નનું મુહૂર્ત જોતા જાવ અને ગોરાણીમાં રાંડે ઈ પેલા આ કામ કરતા જાવ. નહીં નહીં પ્રધાનજી, બરાબર? બધું કામ હમણાં પરિપૂર્ણ કરી દે. એટલું બધું લાંબુ નતું કરવાનું. ભલામણ આપણે સમજી લે. આ તો જોઈ નાખો હાલો ગાયકા. કાઈ વાંધો નહીં, હમણાં કરી નાખું બધું પરિપૂર્ણ. પરિપૂર્ણ એટલે એની પૂર્ણાવતી નથી કરવાની, એટલે પૂર્ણાવાન છે. અમારે વિધિમાં આવતું હોય કરવું પડે પ્રધાનજી. એમાં પૂર્ણાવતી હોત આવે. પૂર્ણાવતી નું ક્યાં હું બોલ્યો? ઈ તમે હું બોલ્યા? બધું કામ પરિપૂર્ણ કરી દો એમ. પરિપૂર્ણ. હા હું સમજો કે આમ હું હું સમજા. પૂર્ણાવતી. આજ પેલા રે પાના રે ગોર દે ફેર રે રે ઓ પેલે પાને લગાવ્યા રે રહો પેલે રે પાને રે પાંચ ગવે જીઓ રે
ઘણી સાજી વરદાન દેજો રે મારા ઘણી સાબુદાણા પરખમ શીલને સામે સાડો રે મારા ઘણી સામે ગુદાણા રે મારા ઘણી સામે ગુદાણા રે મારા ઘણી સામે પ્રધાન જી ગોરદાદા તમામ વિધિ પતી ગઈ છે હવે કઈ પતાવવાનું હોય તો ગયો બોલો. હવે તમારાથી તો કંટાળી ગયો છું પ્રધાન કંટાળી જાય. હા મહારાજાને ઘણી ખમા હા રે બોલો બોલો પ્રધાનજી ઉદય કહે લગ્નના કામ તમામ પતી જાય કે મારે ઘેર વયું જાઉં મારથી કંટાળી ગયા પ્રધાનજી જી ગોરદેવને કહી દ્યો કહી જાઓ પિંગળ ગઢ બહુ મોટું છે બહુ મોટું જાણ જાડેરી આવશે માટે ઉદારાની પૂરી તૈયારી રાખે જેવી આજ્ઞા બાપુ મુંજાવમાં આપણે જેવડા રૂમ છે ને એવડા તેને બાથરૂમ છે કહી દે એ દાદા બોલો પ્રધાનજી અમારા મહારાજા કઈ જેવા તેવા નથી કેમ ઈ એક રજવાડું હોકારે એમ અમારા મહારાજા એક રજવાડું જોકા લેશો મેં ક્યાં કીધું ગુલફીન કારખાનું હોકારે જાન આવશે જાડી હા સગવડ હારી રાખજો જેથી કરીને અમારા જાની અને બેઠો બેઠ નું આવવું પડે. મુંજાતા નહીં પ્રધાનજી સગવડમાં અમે તમને કઈ ઘટવા નહીં દે તમે કઈ ઘટવા ન ગયો તો અમે તમને વાહ કઈ વધવા નહીં દઈ રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે લાડવા લાડવા આવડે આવડતા તો હોય જ ને. એમ હા તી ઘેરે ખાવા કે ઘેરે બનાવો ખબર પડે કવડિયાનો લાડવો થાય અમારી ઘરે પ્રસંગ હોય ત્યારે અમે ઘરે હોત બનાવી ઘેરે હોત બનાવો હા એમ હા તારું ઘરમાં હાલે હાલે ને તારું હાલે છે? હાલે રમણ ભમણ કેમ રમણ ભમણ એમ જ ને એ આયલું ન કહેવાય અકારવું પડે આજે હરખાઈ ઉમંગે ગોર દેવાલિયા રે જાવ મારી ભોગરણ ગઢની મજા આજ હરખાઈ ઉમંગે ગોર દેવાલિયા રે મહારાજના ચરણોમાં ભૂદેવને નમન કરે છે મહારાજ જય થા ભૂદેવ. અરે મહારાજ તમે જે કામને સોંપ્યા હતા એ કામ અમે પરિપૂર્ણ કરીને આવ્યા છીએ મહારાજ ખુશીની વાત છે ભૂદેવ. જે કાર્ય માટે ગયા હતા એની વાત કરો. હા મહારાજ દેશ ફેરો પ્રદેશ ફેરો જ્યાં રજવાડા સારા હોય ત્યાં રાજવી સારા ના હોય ત્યાં રાજવી સારા હોય ત્યાં રજવાડા સારા ના હોય માટે મહારાજ પિંગલગઢ નગરીના રાજા પઢિયાર એમના કોર પ્રતાપના સમક્ષ બેનીબા સગુણાનું શ્રીફળજી લાવીને આવ્યો છું મહારાજ શું વાત કરો છો ભૂદેવ? ભાન તો નથી ભૂલ્યા ને પંડિત. જતી વેળાએ કીધું તું દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નગરી ન જાતા છતાં પણ માર્ગ પકડવાના કારણ હા મહારાજ પણ મહારાજ આ તો એક વિધિના લેખ કહેવાય લેખની અંદર કોઈ મેખ મારી ના શકે જતી વેળાએ ભૂદેવ પણ કહ્યું હતું ને કે બેનીબા સગુણાનું શ્રીફળ જે પણ રાજની અંદર જિલ્લાએ હોય એ વાત તમારે માન્ય રાખવી પડે રાજવી હા ભૂદેવ. આજ મારી દીકરી સગુણાના જેવા વિધાતાએ લેખ લખ્યા હશે. જો મુહૂર્ત લાવ્યા હોય તો એની વાત કરો. હા મહારાજ પૂનમ કેતા પ્રતાપરાય સોમવાર કેતા બેનબા સગુણામાં શુભ કરીને મૃત એવા જાનાતી જણાય છે ચાલો સાથે મળી એવા રોડા બેનબા સગુણાના માંડવડા રોપી દઈ મહારાજ હા ભૂદેવ. રાજા અજમલ ઘરે માંડવો સાહેલડી રાજા અજમલ ઘેર માંડવો આય મોગે રામે માન મોગે રામે માન રાજા અજમલ ઘેર માંડવો પિતા અજમલ રો માંડવો
મોગેરા મહેમાન આવ્યા મોગેરા મહેમાન રાજા અજમલ વેર માંડવો રાજા અજમલ વેર માંડવો રાજા અજમલ વેર માંડવો સીમાડે ઢો